का जड़ कर्म चेतन बंधकारु कर्म के अवसान का कह कर स्वरूप यथार्थ जग का जो किया उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है वंदना शत बार है वंदना शत बार है। ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः ओम नमः सिद्धेभ्यः। नियमसार जीव अधिकारનો છેલ્લો પ્રવચન, છેલ્લી ગાથા 27 નંબરનો પ્રવચન અને 19મી છેલ્લી ગાથા અને 36મો છેલ્લો કળશ અને સાથે કળશ ટીકામાં સમયસારમાં 12 ગાથાઓ પછી લખેલો એક ચોથો કળશ. સમયસારમાં પહેલી ગાથા પહેલાં 3 કળશો છે અને પહેલી ગાથાથી 12 ગાથાઓ સુધી એક કળશ જ નથી. 12મી ગાથા પછી કળશ આવ્યો. આની મેં વાત કરી હતી આપ સૌને. સમયસારનો સ્વાધ્યાય જ્યારે અહીંયા સળંગ આપણે 15મી વારના પ્રવચનો હૃદયશ્રીના શરૂ થયા હતા. સમયસાર વૈભવ સાથે સાથે આપણે થોડાક પ્રવચનો 13મી વારના પછી કેટલાક પ્રવચનો 19મી વારના અહીંયા આપણે લીધા હતા. તો નિયમિત પ્રવચનો જ્યારે થયા હતા એટલે આજે 1.5-2 વર્ષ પહેલાંની વાત કરું છું. ત્યારે મેં આ વાત બહુ ચોખ્ખી કરી હતી. કળશ ટીકાના પ્રવચનના સ્વાધ્યાયમાં તો ખાસ દેવ, શાસ્ત્ર અને ગુરુ ત્રણેયને વંદન કરવા રૂપે 3 શ્લોકો મંગલાચરણમાં આવ્યા. નમઃ સમય સારાય સ્વાનુભૂત્યા ચકાસતે, દેવની વંદના છે. અનંત ધર્મણસ્તત્વમ પશ્યંતિ પ્રત્યેગાત્મના, શાસ્ત્રની વંદના છે. જન્માણીને વંદન કર્યા. પછી પર પરિણતિ હેતુર મોહ નામનો અનુભાવાત, અનુભવ ભવ મુપયાતે, એ જે કળશ છે એ આખો ગુરુ ભક્તિનો છે. એટલે મુનિ દશાનો મમ પરમ વિશુદ્ધિ એ જે વાત છે એમાં મને પરમ વિશુદ્ધિની પ્રાપ્તિ થાવ. આ સમયસારની વ્યાખ્યાથી જ મને એની પ્રાપ્તિ થાવ. ત્રીજા કળશમાં દૃષ્ટિ તો પરમ વિશુદ્ધ સ્વભાવ ભાવ ઉપર જ છે. શાસ્ત્ર લખવા ટાણે પણ સાધકની દૃષ્ટિ શાસ્ત્ર લખાય છે એ ક્રિયા ઉપર નથી. શાસ્ત્ર લખવાના ભાવ થાય છે એ ભાવ ઉપર નથી, સ્વભાવ પર દૃષ્ટિ છે. હજી એક વાત કરું. આચાર્ય છે એ આચાર્યપણા પર એમની દૃષ્ટિ નથી, આચરણ પર એમની દૃષ્ટિ છે. એ શૈલાબેન ચરણાની યોગની ભાષામાં આચરણ પરની દૃષ્ટિ છે. પણ આચરણ સ્વરૂપ, ચારિત્ર સ્વરૂપ સેટિકાની ગાથાઓ, હા, ચારિત્ર સ્વરૂપ, પ્રતિક્રમણ સ્વરૂપ. એ પ્રતિક્રમણ કોનો કરે?
પોતે જ પ્રતિક્રમણ સ્વરૂપ સ્વભાવ ભાવ છે ને. ખબર ને આ ટોન ગુરુદેવશ્રીના પ્રવચનમાંથી ખાસ સાંભળવા જેવું છે. ઓલી જે આપણે સ્તુતિ બોલીએ ને, સિમંદર મુખથી ફૂલડા કરે, એમાં એક લીટી આવે છે બહુ સરસ. એ લીટીને હંમેશા ગઈકાલના સ્વાધ્યાયની ભાષામાં કહીએ ને, કેતનકુમાર સાંભળો, ભાવભાષણ કરવાનું. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનોમાં એ જે સ્વભાવ ભાવ, આત્મભાવ, ગઈકાલની ભાષામાં કહીએ સુખ સરોવરમાં મગ્ન સ્વભાવ, ઘરેણા નહીં પકડો, સોનું પકડો એમ. જિનેશ્વર દેવની વાણીના વાયરા વાજો મને દિન રાત. વાયરા વાજો એમ કીધું છે, વચનો વાગે એમ નથી કીધું. હમણાં તબિયત નથી સારી. કેમ? બહુ વાયરા છે. શું બેન? છેલ્લા બેન હા, ઓલો કળશ આવ્યો હતો ને, સ્વર્ગના વિમાનોમાં હો કે નરકની ભૂમિમાં હો, આવ્યું હતું ને. અને જીન ભવનોમાં હો, ચારે ગતિઓની વાત કરી હતી એમાં. પણ હે જિનેન્દ્ર ભગવાન, તમારા ચરણોમાં ભક્તિ ભાવે હો રહો. જો કે ગુરુદેવશ્રી પછી એનો અધ્યાત્મનો અર્થ કર્યો, સંકિત સાથે રહો, દૃષ્ટિ, યથાર્થ દૃષ્ટિ સાથે રહો એમ. અને છે જ ને, પંડિત દૌલતરામજીનું એક પ્રાચીન ભજન છે, બહાર નારકી કૃત દુઃખ ભોગે અંતર સમરસ ઘટાઘટી. સમજણ? હજી એક કડી જોવામાં. હું શું કહું છું? સ્વામીજીના વ્યાખ્યાનમાં, ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં જે પડઘા પડે ને, પડઘા, કેતનકુમાર, પડઘાને સાંભળવાની જિજ્ઞાસા રાખવી, એ જીજીવિષા છે. રાજા દશરથની આજ્ઞા છે એમ નહીં જુઓ. 14 વર્ષના વનવાસનો આદેશ છે એમે નહીં જુઓ. એક બાપ, એક પિતા પુત્રને આદેશ આપે છે, હું રામ છું અને ભાવિ નિગમ નહીં, હું આ અયોધ્યાનો રાજા છું, મારો રાજ તિલક. કેતનભાઈ, એ બધું અભેરાય ઉપર મૂકી દો એમ. અને એવું મૂકેલો જ રામ બની શકે. મારી એક બહુ સરસ મજાની ડાયરી, 4-5 એવી ડાયરીઓ છે, ભક્તિઓને તો છે જ, પણ એક ડાયરી બહુ જોરદાર છે. જોરદાર એટલે આમ બિલકુલ તમે હાઈ લેવલના દ્રવ્યદૃષ્ટિ પ્રકાશ જેવા. ક્યારેક હું તમને આપું, છેલ્લા વાંચજો. 3 ફેક્ટર્સ, 7 ફેક્ટર્સ, બહુ મસ્ત છે. 3H, એમાં એક બોલ છે, કાં તો ઈગો કાં તો ગો. બીનાબેન નહીં સમજ્યા? બોલો, આગળ બોલો. કાં તો ઈગો કાં તો ગો. હવે ઈગો અને ગોના સ્પેલિંગમાં કેટલો ફેર છે? એક જ અક્ષરનો છે ને. બોલો, જે ઈ છે ને, એ મહામોહ મિથ્યાત્વનો સુમેરુ છે. એટલે જ કહેવાય છે, જીવોને આગ્રહ નડે, હઠાગ્રહ નડે, મતાગ્રહ નડે, કદાગ્રહ નડે. મને તો જોરદાર શબ્દ લાગે છે ગુજરાતીનો, કદાગ્રહ. કદાગ્રહ એટલે સાવ ભૂંડો આગ્રહ, મૂકે જ નહીં.
તમે આજનું વ્યાખ્યાન જો શાંતિથી સાંભળ્યું હોય ને તો શ્રોતા છે ને એ પોતાની માન્યતાને મૂકવા જ નહોતા માગતા. પર્યાયને અમારે હું ચિંતા, અમારે તો દ્રવ્યને પકડવાનું. શૈલાબેન ધ્યાન ગયું હતું તમારું? હું તો હવે એ કોણ હશે ખબર નહીં, પણ એ પર્યાયનો પક્ષ એ મૂકવાનું નામ જ નહોતા લેતા. એટલે એમ કે અમે તો દ્રવ્ય છીએ, અમે તો આત્મા છીએ. એટલે ગુરુદેવશ્રી બોલ્યા મોઢા આગળ બેહે અને બધું ઉપર ઉપરનું સમજે. એટલા ચાબકા માર્યા છે ગુરુદેવશ્રીએ આજે, લાગે એને લાગે. જે પ્રશ્નોત્તરી રૂપ ચર્ચા એવી ને બધી, અમે તો આત્મા છે, અમે તો શુદ્ધાત્મા છીએ, અમને તો એની ચિંતા શું? હા, પણ એ થાય છે એમાં જો બાપ જ હોય છે. આ ધર્મ પિતા છે ગુરુદેવ. હું આજના વ્યાખ્યાનની જો મીમાંસા કે એનાલિસિસ આ એંગલથી કરું ને, ગુરુ અને શિષ્ય વચ્ચેના સંવાદ, તો એક જુદી જ ઝલક તમને દેખાશે. શું સમજાય છે કે શ્રોતામાં સાંભળેલી બધી છે ને કાચી આધી અધૂરી વાતો, એને વમિંગ થયા રાખે છે ગુરુદેવના પ્રવચન. કેમકે એને દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક બેઉ પક્ષ અને બેઉ સ્વરૂપે વસ્તુનો ઉપદેશ એને મંજૂર જ નથી. એટલે ચર્ચા બસ એક પક્ષી થઈને બસ એની જ વાત પકડવા માગે છે. અને ગુરુદેવ કહે છે કે નહીં, જે ટીકામાં લખ્યું છે કે એક નહીં પક્ષથી આપેલો ઉપદેશ ગ્રહણ કરવા યોગ્ય નથી. એ બંને પક્ષોથી આપવામાં આવેલો જે ઉપદેશ છે એને સ્વીકારવા યોગ્ય છે. હું ખરેખર તમને કહું, આજની જે ગાથા છે ને 19મી છેલ્લી ગાથા, એ ગાથાની આખી ટીકા મોઢે કરવા જેવી છે. ભગવાન અરહંત પરમેશ્વરે બે નયોથી વસ્તુનો સ્વરૂપ સમજાવ્યા છે. દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય. દ્રવ્ય જ જેનો અર્થ એટલે પ્રયોજન હોય એને દ્રવ્યાર્થિક કહેવાય. જો આખી ટીકા એવી છે. પર્યાય જ જેનો અર્થ પર્યાયો હિ અર્થ પ્રયોજનમ ઇતિ પર્યાયાર્થિક છે ને બધું. બેન ઘોડીને પી જાઓ આ ગાથાની ટીકાને, અને એક વાર બે વારથી નહીં થાય, એને 10 વાર વાંચો ને અને 11મી વાર વાંચો ને તો એમ થઈ જાય, અરે યાર આમાંથી તો આ વાત તો છૂટી ગઈ મારી. ખ્યાલમાં આવે છે. હજી એક બીજી એક નવી વાત મારા હાથમાં આવી આજે હમણાં એટલે ગુરુદેવના વ્યાખ્યાન વખતે જ. બેન શૈલાબેન સાંભળ્યું ન હોય તમે સાંભળજો. ગોપાલદાસજી બરૈયાજી છે ને, કોણ ગોપાલદાસજી બરૈયા? જૈન સિદ્ધાંત પ્રવેશિકા જેમણે લખ્યું છે, એમનો એક ગ્રંથ છે જૈન સિદ્ધાંત દર્પણ. જૈન સિદ્ધાંત દર્પણ નામનું એક પુસ્તક છે. એમાં પહેલો અધ્યાય છે પ્રમાણ અને નયના પ્રકરણનો. એમાં નયોના ભેદ પ્રભેદોની જ્યારે વ્યાખ્યા કરીને એમણે, ત્યારે હવે હાથ વગે જ છે એટલે હું હાથો હાથ જ તમને લઈ એલું અને સામે મૂકું આપ સૌને. એક બહુ અદ્ભુત પ્રમેય એમાં છે. જો દરેક વિદ્વાનની મસ્તી, દરેક જ્ઞાની ધર્માત્માઓની મસ્તી કેવી હોય છે એ એમ લખે છે. જો સ્ક્રીન ઉપર જુઓ, નયોના પ્રકારોમાં જુઓ, કહે છે નયોના પ્રકારોમાં દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય, મૂળ બે નય છે બરોબર. હવે જો ત્યાં શબ્દો જો કેવા આપ્યા છે, અધ્યાત્મ દ્રવ્યાર્થિક નય. વાંચો થોડુંક, જીભ પણ ધન્ય બની જશે. અધ્યાત્મ દ્રવ્યાર્થિક નય. આગળ વાંચો, મોટેથી બોલો, જે નથી બેઠા એમને પણ હંભળાય. પર્યાયોની વાત આવે એટલે મોઢું ફેરવે, પણ પર્યાય પણ અધ્યાત્મનો જ વિષય છે.
સમજણ? હમણાં આપણે સોનગઢ પ્રતિષ્ઠામાં ગયા હતા. થોડુંક હોશ ઉડાડી દે એવા બધા સ્વાધ્યાય ગઈકાલ રાત્રિનો થયો છે. જે ન સાંભળ્યો સાંભળજો. સાંભળ્યું તમે? ચૂકતા નહીં. તમને એમ થાય કે સુનિલભાઈ આ તો બધું પાણી ઢોળ કર્યો, પણ 171 નંબરનો બોલ એવો જ છે. તને સમો શરણનો મહિમા આવે તો આત્માનો મહિમા નહીં આવે. તને મંદિરોનો મહિમા આવે તો આત્માનો મહિમા નહીં આવે. બેન શલાબેન, 169 અને 171 આ બે બોલો ઉપર ચર્ચા, બહુ અદ્ભુત ચર્ચા ગઈકાલની થઈ છે રાત્રિના સ્વાધ્યાયની. ચલો એ તો એક વિષય. પણ આ જો કેવા અધ્યાત્મ દ્રવ્યાર્થિક નહીં અને અધ્યાત્મ પર્યાયાર્થિક નહીં. આગળ શબ્દો જુઓ. તથા શાસ્ત્રીય દ્રવ્યાર્થિક નહીં અને શાસ્ત્રીય પર્યાયાર્થિક નહીં. નયોના 4 નામ આપ્યા છે આમાં. દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક, સોરી દ્રવ્યાર્થિક નહીં, પર્યાયાર્થિક નહીં. બે નયોના નામ છે. બે જ નયો છે પણ છે 4 નયો આમાં. અધ્યાત્મના 2 અને શાસ્ત્રીય 2. એને આગમના નયો કહેવાય. સમજાય છે? નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ અધ્યાત્મના નયો છે. આત્મા પર ઘટિત થનારા. નિશ્ચય નહીં અને વ્યવહાર નહીં એ આત્મા પર ઘટિત થનારા અધ્યાત્મ નયોના 2 પ્રકાર. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક એ સમગ્ર વસ્તુ ઉપર લાગુ પડે એટલે એમને આગમના નયો કહેવામાં આવે છે. શું કીધું? અધ્યાત્મના નયો 2. ઓમાં નહીં જોતા, એમાં જે નથી હું કહું છું. અધ્યાત્મના નયો 2 કયા? નિશ્ચય વ્યવહાર. આગમના 2 નયો કયા? દ્રવ્યાર્થિક, પર્યાયાર્થિક. આ એનું એક એનાલિસિસ છે. પણ એ એનાલિસિસથી આ થોડીક હટકે, જુદી જાતની, કે અધ્યાત્મ દ્રવ્યાર્થિક અને અધ્યાત્મ પર્યાયાર્થિક, શાસ્ત્રીય દ્રવ્યાર્થિક અને શાસ્ત્રીય પર્યાયાર્થિક. હું આ ચારેયની વાત નથી કરવાનો અત્યારે. હું તમને કેવળ કેવા ચિંતનો શાસ્ત્રોમાં ભરેલા છે. હવે આજે જે વાત આવી ને દ્રવ્યાર્થિક નહીં અને પર્યાયાર્થિક નહીં, શુદ્ધ સત્તા ગ્રાહક દ્રવ્યાર્થિક નહીં, એમ આવ્યું ને? શું કીધું? હવે ગભરાતા નહીં. હું જે બોલું છું ધ્યાનથી સાંભળજો. દ્રવ્યાર્થિક ને એના કેટલા પ્રકાર હશે? 2. શું 2? દ્રવ્યાર્થિક નયના 10 પ્રકારો છે. મારે 10 ભેદોની પણ વાત નથી કરવી, પણ સાંભળજો કેટલું ભરેલું છે શાસ્ત્ર. આ બધું આલાપ પદ્ધતિ ગ્રંથમાં આવે છે. આજે ગોપાલદાસજી, બરૈયાજી, પંડિતજી સાહેબે જે બધું લીધું છે, આલાપ પદ્ધતિ ગ્રંથને આલાપ પદ્ધતિ એટલે કયું ખબર? પદ્મ નંદીનાથ એટલે આચાર્ય કુંદ દેવ વિદેહ ક્ષેત્રે જઈને જો સિમંદર નાથનો ઉપદેશ. બોલો બોલો, આગળ બોલો. પૂર્ણુર ક્યાંથી આવ્યો આમાં? સિમંદર પ્રભુનો ઉપદેશ જો ન લાવ્યા હોત તો અમ મુનિ માર્ગનો શું થાત? ક્યાં લખેલું છે બતાવો. અહીંયા ક્યાં છે મંદિરના સંકલનમાં? કેતનભાઈ, સ્વાધ્યાય પૂરો થાય પહેલા બંને ભવનોમાં જઈ આવો. દેવસેન આચાર્ય પ્રત્યે ગુરુદેવ શ્રીનો અહોભાવ. આ શ્લોક છે દેવસેન આચાર્ય લખેલો. અદ્ભુત છે. આચાર્યોના ઉદ્ગારો જુઓ, આચાર્યોના અહોભાવ જુઓ. બેનો, મને તો આજે આ તો દરિયો ઉછળે છે ગુરુદેવના પ્રવચનમાં, પણ મને ખરેખર તમને કહું, મને એક જ વાતની ચર્ચા કરવાનું મન હતું.
સાંભળો, કયું ખબર? બોલો શૈલાબેન, કહું? જે 36મો કળશ છે ને, 36મા કળશમાં ચોથી લીટી, જેને જ્ઞેન્દ્ર ભગવંતનો ઉપદેશ મળ્યો હોય એને જગતમાંના ફલાણા શું કહે, ફલાણા શું કહે, એ પંચાતથી શું પ્રયોજન? હું આપની દાંડી પીટીને કહું, સ્વામીજીને સાંભળ્યા બાદ બધું જ સમજાય છે ને, પછી ક્યાં માથું મારવા જેવું છે? ફલાના સાહેબ, ફલાના ભાઈ, ફલાના સાહેબ, હું તો એમ કહું છું મને નહીં સાંભળો તમે કેતનભાઈ. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનમાં શું બાકી રહી જાય છે બતાવો? હું એને પણ પકડીને ત્યાં ને ત્યાં બેહો એમ નથી કહેતો. પ્રમાણમાંથી બહાર જવું નહીં અને પ્રમાણમાં અટકવું નહીં. આ કળશ આવો છે, 36મો છેલ્લો કળશ. તમે ઉપરથી થોડુંક નજર ફેરવતા જાઓ. હું જે કહું છું ગાથા પણ લેશો, આપણે આ પ્રકરણે લેશું. 10 પ્રકારના દ્રવ્યાર્થિક નયો. કેતનભાઈ, આ બધું અમે લોકો 11મા 12મા ધોરણમાં તો બધો વિષય પૂરો થઈ જાય છે જયપુરમાં. અને આલા પદ્ધતિ તો મારા તો આમ કંઠની માળા હતી. હું જ્યારે વરિષ્ઠ ઉપાધ્યાય એટલે 12થમાં હતો ત્યારે શાસ્ત્રી ફાઇનલના અમારા સિનિયર વિદ્યાર્થીઓ પ્રેમથી મારી પાસે આવતા, કેમ કે ટોટલી સંસ્કૃતમાં હતું. એટલું સરસ. આપણા સુધીરભાઈ ડૉક્ટર સાહેબને મેં એક વખત PDF મોકલ્યું. 4-6 દિવસ પછી મને કહે કે સાહેબ આનંદ આવી ગયો કે 10 પ્રકારના દ્રવ્યાર્થિકને તો જિંદગીમાં કોઈ દી નહોતા સાંભળ્યા. દ્રવ્યાર્થિક નયોના 10 પ્રકાર, પર્યાયાર્થિક નયોના 6 પ્રકાર. પણ આ હું તમને જે ક્યાં 2-5 મિનિટમાં વાત કરું છું એ અમારે 1.5 મહિના લાગ્યા હતા. એટલે કોઈ પણ વિષયને તમે મઠારીને એને સમજો, આખી જિંદગીની પૂંજી થઈ જાય. ઉતાવળે આંબા નહીં પાકે. હું જ્યારે કાર ડ્રાઇવિંગના ક્લાસમાં જતો ને કેતનભાઈ, તો ઓલો શું કહેવાય ગેર હોય ને, ગેર બોક્સ, ગેર, ઓલો ટીચર મને અડવા જ નહીં દે. 4 દિવસ તો અડવા જ નથી દીધો એણે. એટલે મને તો એમ થાય કે આ ઈવી છે કે મેન્યુઅલ ગાડી છે. રિવર્સ અને બ્રેક, રિવર્સ અને શું કહેવાય ઓલો ક્લચ, બ્રેક અને એક્સેલેટર. બસ એક્સેલેટર અને બ્રેક, એક્સેલેટર અને બ્રેક અને ક્લચ, એના ઉપર જ તમારે રમાય રાખવાનું. દેવ શાસ્ત્ર ગુરુ ઘેર કાઢવાનું જ નહીં. શૈલાબેન, તો મને તો ચોથે દિવસે તો એવો અંદરમાં થઈ આવ્યો, ઘરે આવીને તમે ફરિયાદ કરો, ગજબનો માણસ છે, આપણને ઘેરનું આડવા જ નથી દેતા. પછી અંતરંગમાંથી જ અવાજ આવ્યો, જે બોલા શ્રદ્ધા, જ્ઞાન, ચારિત્રના 4 ગુણો અને આત્મા, ભરત અંદરનો બધો આત્મા નહોતો આમ હમણાં તો એમાં નાટકમાં, ક્યાં સોનગઢમાં થયું હતું ને, એમ અંદરમાંથી મને અવાજ આવ્યો. આચો છે એ શિક્ષક, આચા છે. એકવાર તો મને કહે, સાહેબ તમને રસ્તો દેખાય છે? હા દેખાય છે. પટ્ટો દેખાય છે? હા પટ્ટો દેખાય છે. કે પટ્ટા પછીનો જે રોડ છે ને આપણા બાપનો નથી. મને ત્યારે લાલુભાઈ યાદ આવ્યા, પ્રમાણમાંથી બહાર. આપણો રસ્તો આટલો જ બસ. ખરેખર હું તમને કહું, 15 દિવસમાં મને જે એને ટીચિંગ એડ્સ ભણાવ્યા ને શૈલાબેન, મેં શાસ્ત્રીના 7 વર્ષના જીવનમાં ન ભણ્યા. એટલી મજા આવી. અને આજે જ્યારે કાર ડ્રાઈવ કરીએ ને એની એક સાચી સલાહ 4 અનિયોગોની, જ્યાં ભૂલ થાય ને તો ફટ દઈને ઓલી દેશના યાદ આવી જાય. કહેવાનો અર્થ એવું છે, આ વિષય બહુ ગહેન, ગૂઢ, ગંભીર છે.
કળશમાં એવું લખ્યું ને કે બેન મીનાબેન, જે બે નયોની યુક્તિઓ જેના ગમમાં બતાવવામાં આવેલી છે, જે એનો ઉલ્લંઘન નથી કરતો, છે ને પહેલી લીટી ત્યાં મેં લખી રાખ્યું છે પ્રમાણમાંથી બહાર જવું નહીં. એ લક્ષ્મણ રેખા છે. પાન નંબર 384 ઉપર તમે જોઈ શકો છો. 384 છે ને, છે પહેલી લીટી. હું ગાઈશ નહીં, હજી ગાઈને પછી બતાવીશ તમને, પણ ભાવવાસન કરવાનું. નય યુગ યુક્તિમ, વાહ શબ્દ તો કેવો જબરદસ્ત આપ્યો છે. નય યુગ યુક્તિમ, યુગ એટલે કપલ, યુગલ, બે નહીં છે ને. નય યુગ યુક્તિમ. સીતાજીએ શું કર્યું? લક્ષ્મણજીએ જે રેખા દોરી હતી એ રેખાનો ઉલ્લંઘન કરશો તો અપહરણ થશે જ. થયું, અને એના ભોગે તો યુદ્ધ થયું. કેતનભાઈ, તમે રેખાને ઓળંગો જ ને, અને ગજબની વાત, તમારા ભાગ્યમાં લક્ષ્મણ તો છે. શેના માટે? રેખા દોરવા માટે. પણ તમારું રાવણપણું જ એવું છે, તમે ન રામને માનો અને ન લક્ષ્મણને માનો. તો આ લક્ષ્મણ જેવા તો છે ને આપણા જીવનમાં રેખા દોરનારા. એટલે હંમેશા ગુરુની નિશ્રામાં રહો, માથે રાખો એને. ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. ભૂપતભાઈ શું કીધું? ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં. મંત્રો છે બધા. આત્મભ્રાંતિ સમ રોગ નહીં, ઔષધ વિચાર ધ્યાન એમ લખ્યું છે. હા, ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં, ઔષધ વિચાર ધ્યાન. ચંદનબેન બોલો તો આખો દોહો શું છે? આત્મભ્રાંતિ સમ રોગ નહીં, સદગુરુ વૈદ્ય સુજાન. સુજાન લખ્યું છે. સુજાન એટલે સારી રીતે જાણ. હે કેતનભાઈ, હા, કા અકંપન આચાર્ય શ્રુતસાગરને કીધું જાઓ એ જગ્યાએ જઈને ઉભા રહો જે જગ્યાએ માથાકૂટ કરીને આવ્યા છો. બોલો, શ્રુતસાગરે આજ્ઞા માની કે નહીં? તમે કેવા બોલો, મને મારી નાખશે તો? કિંતુ પરંતુ ઈફ અને બટ. તો એક વાત સમજો, જેમાં લાગણી હોય ને, આજે ગુરુદેવસિંહ બોલ્યા હતા, જેને જેમાં રસ હોય ને એમાં એનો રંગ હોય જ. ચાપકા માર્યા ત્યારે તો લાદીવાળાને એમાં કેમ માથું બધું હાલે, આમાં કેમ ના હાલે? પોપટભાઈને બોલે ને કે ભાઈ આમાં કેટલું યાદ રાખવું. વસ્તુ આવી દ્રવ્યાર્થિક પર્યાયાર્થિક, સર્વે જીવોને દ્રવ્યાર્થિક નહીં પર્યાયાર્થિક નહીં, અને વળી પાછું તમે આમ કહો કે સર્વે જીવોને આવો હોય. બોલો, કળશ આવ્યો હતો ને, સંસારીઓને સંસારના ભાવ, સિદ્ધોને સિદ્ધના ભાવો, દ્રવ્યાર્થિકે આમ પર્યાયાર્થિકે આમ. વ્યંજન પર્યાયોથી યુક્ત સંસારીઓ અને વ્યંજન પર્યાયોથી મુક્ત સિદ્ધો. સાંભળો સાંભળો સાંભળો, 3 શબ્દો યાદ રાખજો. 3 શબ્દો યાદ રાખવાના: યુક્ત, મુક્ત અને વ્યતિરિક્ત. શું કીધું? યુક્ત, મુક્ત અને વ્યતિરિક્ત. તો સંસારી જીવો વ્યંજન પર્યાયોથી અને વિભાવ પર્યાયોથી યુક્ત છે. કેવા છે? યુક્ત છે. અને સિદ્ધ ભગવાન વ્યંજન પર્યાયોથી અને વિભાવ પર્યાયોથી મુક્ત છે. અને પરમ શુદ્ધ નિશ્ચયને તો બધા જ જીવો, બધી જ વ્યક્ત કે મુક્ત બધેથી વ્યતિરિક્ત છે. પહેલા મને બતાવો, સમજાય છે આ વાત? ઓલી વાત હતી ને પરમ દિવસે જે લીધું હતું,
સંસારીઓને સંસારના પર્યાયો હોય છે, સિદ્ધોને સિદ્ધના પર્યાયો હોય છે. આ વ્યવહાર નહીં છે. એવું તો ને નિશ્ચયથી તો શું શું આત્મામાં ન સિદ્ધિ છે ન સંસાર છે. તમે સોનાને પૂછો ને તમે કોણ છો? ભલે બાપ દાદાથી સોનું ચાલતું આવ્યું હોય, હા, એમાં ન વીટી પણ બની હોય, ન જાણે દુનિયાભરના કેટલા ઘરેણાઓ બન્યા હોય એમાંથી, સોનું તો સોનું જ છે ને. એને પૂછો હુ આર યુ. ગજબની વાત છે. એ પોતે બોલશે નહીં, બોલે એ પર્યાય, ન બોલે એ દ્રવ્ય. સમજાય છે? આજે એવું ને ધ્રુવનો અનુભવ ન હોય, પર્યાયનો અનુભવ હોય. નાની નાની બાબતમાં કેટલી કેટલી માર્મિક વાતો આવી જાય છે. તો સમજાણું? સંસારી જીવો વ્યંજન પર્યાયોથી, અરે નર નારકાદી વ્યંજન પર્યાયો, ચારે ગતિઓ, અને તે સંબંધીના વિભાવ ભાવ, મિશ્ર ભાવ, સકળ પાપ ભાવ, સકળ પુણ્ય ભાવ અને માયાચારી સહિત વાળા ભાવ આવી ગયા. ચારે ગતિઓ મિશ્ર ભાવથી મનુષ્ય ગતિ. જો ભાઈ એક વાત યાદ રાખજો, એક પ્રવચન સમજવા માટે આગળ પાછળનો બધો જ વિષય મગજમાં હોવો જોઈએ. આવતીકાલે હું 19 ગાથા, 36 કળશ, સમગ્ર જીવ અધિકાર ઉપર હું સ્વાધ્યાય લઈશ. સવારે 45 મિનિટે નહીં, 40 જ મિનિટમાં. પણ 19 ગાથા, 36 કળશ, કેટલી બાબતો થયા? 19 અને 36 कितने होते हैं? 19 और 36 55. 50 મિનિટની અંદર આપણે 55 બધી બાબતોની ચર્ચા લઈશું ટૂંકમાં, ટુ ધી પોઈન્ટ્સ. કેમ કે આજીવ અધિકાર છે, હવે આવતીકાલે ચાલુ થશે, 5 દિવસમાં તો પૂરું. 28, 29, 30, 31, 32 5 જ પ્રવચનમાં આજીવ અધિકાર પૂરો. આજે બુધવાર, ગુરુ, શુક્ર, શનિ, રવિ, સોમ, મંગળવારથી શુદ્ધ ભાવ અધિકાર ચાલુ થઈ જશે. શલાબેન, અદ્ભુત છે આ. ન ભૂતો ન ભવિષ્યતિ, નિયમ સારો. એટલી જ સોગાણીજી સાહેબ કહે છે, જ્ઞાનીઓના એક એક શબ્દમાં અનંતા આગળ ટપકતા હોય છે. બોલો બોલો, શું કહો છો? હા, આવ્યું તો આમાં બધું આવ્યું છે બેન. બીનાબેન, હા, મિશ્ર પરિણામોથી મનુષ્ય પર્યાય, બરોબર, અને સકળ શુભ પરિણામથી દેવ પર્યાય. એટલે સર્વથા શુભ પરિણામ હશે તો દેવ પર્યાય મળે, દેવ ગતિ મળે. અને સકળ પાપ પરિણામ, સંપૂર્ણ અશુદ્ધ પરિણામ, પાપ પરિણામથી નરક. અને માયાચારી સહિત શુભ પરિણામ જો હશે તો તિર્યંચ પરિણામ, તિર્યંચ ગતિ, તિર્યંચ પર્યાય. આમાં છે ટીકામાં બધું જોશો તમે. 11-12મી ગાથાની ટીકામાં છે, ચારે ગતિઓના સંદર્ભમાં. ચલો, આ સમજાણું? આ વિષય ખ્યાલમાં આવ્યો? તો એ વ્યંજન પર્યાયો છે કે ને નર નારકાદી? હા છે. પર્યાયાર્થિક નયે સંસારી જીવો એનાથી યુક્ત છે. સિદ્ધ ભગવંતોમાં એવી કોઈ પર્યાય જ નથી, નર નારકાદી વાળી પર્યાય નથી. અને વિભાવ પર્યાયનો તો પ્રશ્ન જ નથી ઉઠતો. હું એક પ્રશ્ન પૂછું આપ સૌને, જે પ્રશ્નની ચર્ચા અમે લોકો મહિનાઓ સુધી જયપુરમાં કરેલી, બહુ ખતરનાક વાત છે, બહુ ઊંડી વાત છે. સાહેબ પહેલા સમજાવો, વ્યંજન પર્યાય કોને કહેવાય અને અર્થ પર્યાય કોને કહેવાય. અહીંથી તો ABCD ચાલુ થાય. ગુણ પર્યાયોને અર્થ પર્યાય કહેવાય અને પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કહેવાય.
સામાન્ય ગુણો છે કે નહીં? અસ્તિત્વ, વસ્તુત્વ, પ્રદેશત્વ, પ્રમેયત્વ. પ્રદેશત્વ છેલ્લે આવશે. પ્રમેયત્વ, અગુરુ લઘુત્વ છે કે નહીં બધા? એમાં છેલ્લો આવે ને પ્રદેશત્વ. પ્રદેશત્વ ગુણના વિકારને વ્યંજન પર્યાય કહેવાય. અને ગુણોની પર્યાયો જે હોય એને અર્થ પર્યાય કહેવાય. ગુણ પર્યાયોને અર્થ પર્યાય કહેવાય. ગુણોની પર્યાયોને અર્થ પર્યાય કહેવાય. યાદ રાખજો, જૈન સિદ્ધાંત પ્રવેશિકા નથી ભણ્યા તો નિયમસાર પ્રવચનસાર કાંઈ નહીં સમજાય. પાઠશાળા ભણ્યા વિના પ્રવચન નહીં સમજાય. સીધી વાત. ગુણ પર્યાયોને અર્થ પર્યાય કહેવાય અને પ્રદેશત્વ ગુણના વિકારોને વ્યંજન પર્યાય કહેવાય. હવે મારો પ્રશ્ન સાંભળો. સિદ્ધોને વ્યંજન પર્યાય છે જ નહીં. આમાં તો આજે તો ના પાડી છે. કિંચિત ન્યૂન શરીર આકાર, જે છેલ્લું દેહ હોય ને એના માટે પણ મેં એક આગમ પ્રમાણ કાઢીને રાખ્યું છે. આજે ગુરુદેવશ્રીના એટલે મૂળમાં ટીકામાં સવે શુદ્ધાહુ શુદ્ધનયા એમાં એવું ને, આવું આગમનું વચન હોવાથી. બતાવશો તમે લોકો કોઈ કયું આગમનું વચન છે? દ્રવ્ય સંગ્રહ ગ્રંથ છે. નિમિજન સિદ્ધાંત ચક્રવર્તીનો એક દ્રવ્ય સંગ્રહ ગ્રંથ છે. એ દ્રવ્ય સંગ્રહ ગ્રંથમાં આ વાત આવે છે. જો દ્રવ્ય ગુણ પર્યાયનું સ્વરૂપ, દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, દ્રવ્ય દ્રષ્ટિ જિનેશ્વર, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ, દ્રવ્ય દ્રષ્ટિ પ્રકાશ ગુજરાતી હિન્દી, દ્રવ્ય સંગ્રહ પદ્યાનુવાદ, દ્રવ્ય સંગ્રહ મૂળ શાસ્ત્ર, દ્રવ્ય સંગ્રહ, બૃહદ દ્રવ્ય સંગ્રહ, આ બધા ગ્રંથો છે. એમાં જે દ્રવ્ય સંગ્રહમાં 13મી ગાથા આવે છે. 13મી ગાથા, 13મી ગાથામાં લખ્યું છે. જો આ 13મી ગાથા, મગણ ગુણ ઠાણે 14 હવંતિત અશુદ્ધડયા. માર્ગણા સ્થાન, ગુણસ્થાન અને 14 જીવ સમાસ. ये अशुद्ध नये संसारी विन्नेया संसारी जीवों ने ये अशुद्ध नये संसारी जीवो कहेवाय. અને સંસારી જીવોમાં એ બધું લાગુ પડે. 14 માર્ગના, 14 ગુણસ્થાન વગેરે. અને સવે શુદ્ધાહુ શુદ્ધડયા. શુદ્ધ નહીથી તો બધા શુદ્ધ છે. શુદ્ધ નહીથી બધા શુદ્ધ જ છે. થોડુંક સાંભળો. ભવલીન જીય વિધ 14 ગુણ થાન માર્ગણ થાન સે અશુદ્ધ નય સે કહે હૈ પર શુદ્ધ નય સે શુદ્ધ હૈ. આ મનોમંથન આજના સ્વાધ્યાયમાં થયું. संसारी जीव अशुद्ध नय से मार्गणा स्थान गुणस्थान की अपेक्षा से 14 प्रकार के होते हैं. 13वां गुणस्थान वर्ती संसारी के मुक्त. संसारी 14वां गुणस्थान वाला संसारी के मुक्त. તમને એક પ્રશ્ન પૂછું. આવતીકાલે તમે સર્ટિફાઈડ ડોક્ટર થવાના. વર્ષ દીથી ઇન્ટર્નશીપ ચાલે છે. આજે છેલ્લો દિવસ છે. બોલો તમે સ્ટુડન્ટ કે ડૉક્ટર? બોલો સ્ટુડન્ટ. પણ એ મા બાપને તો એવા હરખ હોય એ હજી નહીં 12મું ધોરણ પાસ કર્યું હોય તો ડૉક્ટર સાહેબ હજી તો નીટ બાકી. હા, દુનિયાના લોકો પણ તમે મારું ઓપરેશન કરશો, શું કામ બીમારીને નોતરો છો?
ઘરે એક વડીલ આવ્યા હતા, દીકરીને કહે, બેટા મારું બાયપાસ સર્જરી તું જ કરજે. હા, સમજો આ વાતને. આને ભાવિ નિગમ નહીં કહેવાય. હજી તો એ ભણશે ને, 10-15 વર્ષ કુચ્ચે મરશે. પાપની પરીક્ષા સાંભળ્યું તમે? આજે સાંભળ્યું? પાપની પરીક્ષા. લીના, છોકરાને સમજાવો. આ બધું બધાને સમજવા જેવું છે ને સમજાવવા જેવું છે. મને તો ઘણી વાર વિચાર આવે, આજકાલના છોકરાઓ સ્કૂલે ન જાય અને માવતર જો પરીક્ષામાં બેસે ને તો ગોલ્ડ મેડલ થઈ જાય. અને એમાં જે સેક્રિફાઈસ, એમાં જે બલિદાન મા બાપ આપણે આપીએ છીએ, તન મન ધન, કોઈ દી વિચાર આવે છે પુણ્યનો ઉદય હશે તો ઓલો કામ આવશે. અને બહુ મોટો ડૉક્ટર બનીને અમેરિકા વહી જશે ને તો અહીંયા સમાધિ મરણ સાધવા માટે કામ કરનારી બાઈ કામ આવશે, ઓલો નહીં કામ આવે. તો એ પેકેજનો પ્રેમ, પ્લેસમેન્ટનો પ્રેમ, અને પરમ દિવસના સ્વાધ્યાયની ભાષામાં કહીએ તો મ્લેચ્છ ખંડમાં જવાનો આકર્ષણ અને આર્ય ખંડથી વિદાય લેવાના આકર્ષણ. આપણે પૂછવું ના હોય, ભૂપતભાઈ હું તમને પૂછવું નહીં તોય તમે કહો, સાહેબ અમે છે ને 1 જૂને સિંગાપોર ફરવા જવાના છે, અમે તમને પૂછું? શું કામ હરકપતોડા થાવ છો? એમ કહો ને કે અમે આવતીકાલે સ્વાધ્યાયમાં આવશું. મીનાબેન, આવતીકાલે પણ આપણે સ્વાધ્યાયમાં મળશું. સ્વાધ્યાયની વાત કરો ને. અમારે સિંગાપોરમાં હાડકવાયા નથી. મારા તો રૂવાટા ઊભા થયા. કાલે કે પરમ દિવસે કીધું હતું ને આપણે, જ્યાં દેવગુરુ ધર્મ આદિકનો આરાધનાનો સહજ નિયોગ હોય એને આર્યખંડ કહેવાય. પુણ્ય ક્ષેત્રને આર્યખંડ કહેવાય. 5 ઇન્દ્રિયના વિષય ભોગો આદિકનો પ્રચુર માત્રામાં સામ્રાજ્ય હોય એને અનાર્ય ખંડ કહેવાય. મ્લેચ્છ ખંડ છે. તારે એનો આકર્ષણ છે. હજી પંચ પરાવર્તનોના સંસ્કારો તારા ગયા નથી. કેતનભાઈ, શું હરવાનું ફરવાનું શું છે? પણ હા, કલકત્તા કોઈ જઈ આવે ને, તમે ઓલું કયું બ્રિજ, હાવડા બ્રિજ જોઈએ એવા, એમાં શું છે? લોખંડ તો છે, લોઢું તો છે, બીજું શું છે? થાંભલા છે. પણ એફિલ ટાવર, હાવડા બ્રિજ, 4 મિનાર, 4 અનિયોગને વાંચ ને. હા, કુતુબ મિનાર, આ બધા સ્થાપત્યોના નામે એટલું. અને જો નિશાળના જીવનમાં, સમાજશાસ્ત્રમાં આવું જ તો બધું બહારનું આકર્ષણ જીવ વાંચે છે. મીનાબેન, હું કોઈ દિવસ આ 11-12 આવી બધી વાતો, કોઈ બકવાસવાળી વાતો કરું જ નહીં. એ તો દુનિયા જ તમને ભણાવે છે. એમાં શું છે? હા, એટલે જ ગુરુદેવસે આજે કીધું પાપની પરીક્ષા, પાપનું ભણતર. 2 વખત બોલ્યા, પાપની પરીક્ષા અને પાપનું ભણતર. એમાં કેટલા વર્ષો જીવ ગાળી નાખે, વિચાર કરો. એટલે જો પોપટભાઈને, મલુકચંદભાઈને વગેરે ઠપકો આપીને કહે છે, આમાં સમજાય છે કે નહીં? વાણિયાને આમાં ક્યાં સમજાય? હા, ના સમજાય તો પછી રાત્રે પૂછવું. પણ આવે તો પૂછે ને. હા, ચર્ચામાં આવે તો પૂછે. એટલે મને આ શ્લોકનો જે ટોન છે, 2 નયોની જે મર્યાદા છે એને જે ઉલ્લંઘતો નથી, શૈલાબેન, એ પ્રમાણની મર્યાદામાં રહેતા જ એને આવડે છે. નયનિશ્ચય વ્યવહાર નિરૂપણ મોક્ષ માર્ગ કા કરતી વીતરાગતા हि મુક્તિ પથ શુભ
माता तेरी सेवा से निजानंद झरना झरता है, अनुपमानंद उछलता. કીધું મેં કેમ ગાતા નથી? હા, મને ખબર જ હતી અને મેં જાણી જોઈને રાગ ફેરવીને ગાયું. धन्य धन्य जिनवाणी माता शरण तुम्हारी आई, तेरे अंचल में चेतन की दिव्य चेतना पात. वाह, जिनवाणी એને કહેવાય જેના ખોળામાં આવીને બેહો અને શુદ્ધ ચેતના મળ્યા વિના નહીં થાય, નહીં રહે. ઉમાશંકર જોશી, ગુજરાતી કવિ. સીમ અને ઘર એક નાનકડી કવિતા છે. સીમ એટલે ગામની સીમ, ભાગોળ. ગાયો ચરવા માટે જાય છે, ચરવા માટે જાય, ઘાસ આખો દિવસ ઘાસ ચરીને આવે. સાંજે જ્યારે પાછી આવે ને તો વાછરડાઓ એમના સ્તનમાં, એમના આંચળોમાં, કવિ લખે છે આંચળોમાં મોઢું ઘાલે છે તો ઘાસ નહીં, દૂધ નહીં, આખી સીમ વાછરડાના મોઢામાં ફરી વળે છે. શું સમજાણું? શું સમજાણું? મને એટલી કવિતા ભણાવવા માટે 1 કલાક લાગે. કેમ? ગાયો તો ઘાસ ચરીને આવી ને, તો દૂધ જ પીવો ને. નહીં, અમારે દૂધ નથી પીવી. વાછરડાઓના મોઢામાં આખી સીમ ફરી વળે. શું કહેવા માગે છે કવિ? હા, સત્વ ઝળકે શબ્દ છે એમાં. સત્વ ઝળકે, આખી સીમ ફરી વળે. એમાં નિયમ સાર અમૃતચંદ્રાચાર્ય આજે ચોથો કળશ ઉભયનય વિરોધ ધ્વંસની શાત પદાંકે जिन वचसी रमनते ते स्वयं वांत मोहा. આ બધા ABCD ની જેમ આત્મસાત કરો. પદમ બ્રહ્મલધારી દેવ જે બે નયોની મર્યાદાનો ઉલ્લંઘન ન કરે અને પરમ જનેત્ર ભગવંતોના ચરણાર વિંદમાં, આહા શબ્દ ખબર શું આપ્યું છે? ભમરાની જેમ. દ્વિરેફ શબ્દ છે, જો શૈલાબેન સાંભળો એની સૂક્ષ્મતા. દ્વિરેફ કોને કહેવાય? મારી તરફ જો, મારી તરફ જો. તમે ભમરાને ઇમેજિન કરો. ભમરો કેવો હોય દેખાવમાં? ભમરો કેવો હોય? એની 2 મૂછો આમ દેખાય છે તમને? ખ્યાલમાં આવ્યું? જેમ કે એક શબ્દ લખીએ પ્રકર્ષ, પ્રકર્ષ, ઉત્કર્ષ. તો ઉત્કર્ષ શબ્દ લખીએ તો શ ની માથે શું આવે? રેફ આવે ને. તો ભમરાને આમ 2 રેફ હોય. ચલા બેન, 2 ઓલા હોય ને મૂછ જેવાય ના, 2 માટે એમને દ્વિરેફ કહેવાય. અમે તો એક શબ્દોને ઘોડીને પીવાની કોશિશ કરી છે જયપુરમાં. આ વ્યાકરણ સિવાય મજા નહીં આવે તમને. અને અહીંયા દ્વિરેફ જ કેમ કીધું? ભમરો કેમ ન કીધું? કેમ કે નિશ્ચય નહીં, વ્યવહાર નહીં, 2 નયોની વાતો હાલે છે ને. પ્રતિપક્ષી સમાનતા બેસાડી છે. આચાર્ય મુનિ ભગવાન તો કોમ્બિનેશન વાળી ધી બેસ્ટ મેચિંગ કરનારા માસ્ટર કોઈ છે તો આચાર્ય મુનિ ભગવાન તો છે. આપણે હું મેચિંગ કરનારા છીએ? ચાંદલો અને સાડલો અને પાલવ અને શું કહેવાય, ચંપલ અને મોજા અને હોટ પોલિશ અને નેલ પોલિશ. હા, સ્નેહા શું કીધું? આ ધી બેસ્ટ મેચિંગ તો મુનિ ભગવાન તો કરે છે ને. આમાં દ્વિરેફ શબ્દનો પ્રયોગ કર્યો. આમાં ભમરો ન કીધું, દ્વિરેફ કીધું. દ્વિરેફ કેમ કીધું? કેમ કે 2 છે ને, તો નિશ્ચય ને વ્યવહાર નહીં. છે ને ગજબની વાત. તો પહેલી લીટીમાં ઉલ્લંઘન ન કરે એટલે લક્ષ્મણ રેખા સમજે છે. બીજી લીટીમાં કહે છે જિનેન્દ્ર ભગવંતોના ચરણ કમળમાં ભમરા થઈને રહે છે.
કેતનકુમાર, મમરાની વિશેષતા કઈ? ફૂલ ઉપર બેસે, પોતાનો મકરંદ એમાંથી ન લે, બને જ નહીં ને. લાકડા પર બેસે, લાકડાને ખોદી ન નાખે, બને જ નહીં ને. પહેલાના ઓલા છે ને લાકડાના બધા ચોખટ, એ ચોખટમાં મકાન બનાવે પોતાના. તું તારા મકાનમાં રહે, અમે તારા મકાનમાં મકાન બનાવશું. મને યાદ આવ્યું એ આજે, ક્યારેક બહુ નાના હતા ત્યારે, બીજા ત્રીજા ધોરણમાં, અને આમ બારના આગળ આંગળા મૂકીને બેઠા હતા, અને ભમરો અંદર હશે, આવ્યો અને કરડ્યો. ભમરા એ ચોકઠામાં મકાન બનાવે, ગમે ત્યાં ઉંબરામાં બનાવે, ઉંબરામાં. એમ આ તો દ્રષ્ટાંત. નિશ્ચય અને વ્યવહારને સમજીને એમાંથી અર્થને સમજ્યા વિના ભવ્ય જીવ રહે જ નહીં, માટે એને ભમરો કીધો. ત્રીજી લીટીમાં કહે છે એનો ફળ, સપદી સમય સારમ તે ધ્રુવમ પ્રાપ્નુવંતી, તે ધ્રુવમ પ્રાપ્નુવંતી. સાંભળો, તે ધ્રુવમ એટલે નિશ્ચિત, બોલો ધ્રુવ સમયસાર નહીં, એ વિશેષણ છે. તો સાહેબ આ નામ શું, સંજ્ઞા શું, વિશેષણ શું? હાલો આપણે જયપુર જઈએ, શાસ્ત્રી ભણીને આવીએ. શું? નપુંસકલિંગી શબ્દ છે, પણ કર્મવાચી હોવાથી અહીંયા પુલ્લિંગ કર્મના અર્થમાં છે, કર્મકારક. ધ્રુવમ સમયસારમ સપદી પ્રાપ્નુવંતી. ધ્રુવ સમયસારને સપદી એટલે તરત, તત્કાળ પામે છે. કેતનભાઈ, પહેલી લીટીમાં મર્યાદાને જાણે છે, ઓળંગતા નથી. બીજી લીટીમાં ભક્તિ ભાવમાં ગળાડૂબ છે, આજ્ઞાને માને છે. ત્રીજી લીટીમાં સફળ થાય છે. 3 લીટી થઈ. હવે ચોથી લીટી, ક્ષિતિષુ પરમો તોક્તે કિમ ફલમ સજ્જનાના. તો તમને સફળતા મળી ગઈ ને, કાર્ય તો સિદ્ધ થયું ને, તો હવે જગતમાં કોણ શું કરે છે, કહે છે, બીજા મતવાળા શું કહે છે, એની સાથે તારે શું પ્રયોજન? સાંભળો, જયપુરમાં છે ને અમારા ગુરુજીઓ બધાએ ન્યાયાચાર્યો હતા. પહેલો એ ન્યાયાચાર્યની ડિગ્રી મળતી, ન્યાય વ્યારિધિ, ન્યાયાચાર્ય, ન્યાયાચાર્ય, ન્યાયના આચાર્ય. કાંઈ નહીં, 2-3 વર્ષની કંઈક એક્ઝામો હોતી અને પછી એમાં ન્યાયાચાર્યની ડિગ્રી મળતી. જયપુરમાં અમે ગયા તો જૈન દર્શનાચાર્ય, જૈન દર્શનમાં માસ્ટર ડિગ્રી કરો એટલે જૈન દર્શનાચાર્ય. સાહિત્યમાં કરો તો સાહિત્ય આચાર્ય, વ્યાકરણમાં કરો તો વ્યાકરણ આચાર્ય. અમારા ઘણા બધા મિત્રો છે વ્યાકરણ આચાર્ય. એક ડિગ્રી આવે સર્વ દર્શન આચાર્ય, એટલે બધા જ દર્શનોમાં એ સર્વ દર્શન આચાર્ય ડિગ્રી જોઈને મોઢામાં પાણી આવે. પણ અહીંયા કહે છે તને જૈનાચાર્યનો મરમ હાથમાં આવ્યો ને, તો તારે સર્વ દર્શનના આચાર્યોથી શું મતલબ છે, કોણ શું કહે છે? ખ્યાલમાં આવ્યું? હા, આ શ્લોકનો અર્થ સમજાણું. જેવો બે નયોના સંબંધને નહીં ઉલ્લંઘતા થકા પરમ જીનના પાદ પંકજ યુગલમાં મત થયેલા બ્રહ્મન સમાન છે, રસને પીવે છે, એવા જે સત્પુરુષો તેઓ શીઘ્ર સમય સારને અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર પરમતના કથનથી સજ્જનોને, બોલો આપણે સ્વાધ્યાય માટે આવીએ છીએ ને રોજ, તો ગુરુદેવ શું કહે છે, જીનવાણી શું કહે છે, સાંભળો, સમજો, અંદરમાં ઉતારો, ઘરે વયા જાઓ. બીજા કોણ આવ્યા, કોણ સાંભળ્યું, કોણ ન સાંભળ્યું, શું લેવું? જગતના પ્રપંચથી કોઈ પ્રયોજન નથી એમ કહે છે. જો કાં તો જીન મત સાંભળો, કાં તો પરમતમાં જાઓ. જીન મત સાંભળવાના નથી તો જનમત તો સાંભળવાના જ છો. જીન મત નહીં સાંભળો તો જનમત સાંભળો, અને એ તો અનાદિકાળથી સાંભળીએ છીએ. તો એક વખત તો જનમતમાં જમાં એક માત્રા મૂકો,
અને આમ ઉપર ચડો એટલે ઈની માત્રા જીનમત. તો જીનમત મળ્યું તો તને માર્ગ મળ્યો. હા, પૂજ્ય ગુરુદેવ ન હોતે તો આજ ક્યા હોતા, સત્ય દર્શન કા સૂર્ય અસ્ત હો ગયા હોતા. પૂજ્ય ગુરુદેવ મિલે આની જૈન ધર્મ મિલા. થઈ ગયું ને કામ? 36મો કળશ પૂરો. પૂજ્ય ગુરુદેવ મિલે આની આત્મ ધર્મ મિલા. હવે તારે બીજાથી શું પ્રયોજન? તો જીવ અધિકાર પૂરો થયો ને. જીવ અધિકાર તો અહીંયા પૂરો થયો ને. તો હવે તારે શું કામ છે વિચાર કરવાનો? નરકના જીવો બધા દુઃખી છે, તો એમના દુઃખે તું કાં દુઃખી થાય છે? સમજાય છે? એવી ગજબની વાત. હવે મૂળ મુદ્દાની વાત સાંભળો. ટીકા કાઢો, ટીકા 19મી ગાથાની. બસ 5 મિનિટની અંદર જ આપણે પૂરું કરીએ. ગુરુદેવશ્રીના એમના જે કથનો છે બધા, જો ABCDEFGHIJ, કેટલા? 10 પોઈન્ટ. આજના પ્રવચનમાં ટીકામાં 10 બિંદુઓ આવ્યા છે. તમને એમ થાય કે A to J કેમ તમે ગણાવ્યા? કેમ કે મેં મારા પુસ્તકને એવું લખીને રાખ્યું છે, A to J સુધીના. બરાબર? જો એ બધા પોઈન્ટ્સની 2 જ મિનિટમાં વાત કરીએ. પહેલાં મૂળ ગાથા લઈએ આપણે. દવથિયેણ જીવાવદિરિતા પૂવ ભણિદ પજ્જાયા, પજ્જયણેણ જીવા સંજોતા હોંતિ દુવીમ. પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે, નેયોક્ત પર્યાયોથી છે સંયોક્ત પર્યાયાર્થિકે. મને તો વિચાર આવ્યો, 9મી ગાથા સુધી તો આગમનું સ્વરૂપ આવ્યું. તત્વાર્થોની ચર્ચા તો 10મી ગાથાથી આગળ ચાલુ કર્યું. 9 જ ગાથા લખાણી, અધિકાર પૂરો થઈ ગયો. સમજાણું શું કીધું? અને એક ગાથા તો જે આવી છે દ્રવ્યોના નામ એમાં આવ્યા, અને પછી જીવ દ્રવ્યનો વિસ્તાર આવ્યો. દર્શનોપયોગ, જ્ઞાનોપયોગ, પછી જ્ઞાનોપયોગના 8 પ્રકાર, પછી દર્શનોપયોગના 4 પ્રકાર, સ્વભાવ પર્યાય, વિભાવ પર્યાય, અને વળી પાછું નર નારકાદી પર્યાયો, વ્યંજન પર્યાયો, અર્થ પર્યાયોની વાત થઈ, વ્યંજન પર્યાયોની વાત થઈ. અને આમાં તો આચાર્ય મુનિ ભગવાન તો ગુફામાં વયા ગયા. આ રીતે પર્યાયોથી વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિક, દ્રવ્યાર્થિક નયે પર્યાયોથી વ્યતિરિક્ત છે, છૂટો છે. કીધું તું મેં હમણાં. એનાથી સત સહિત છે, યુક્ત છે જગતના જીવો, અને સિદ્ધ ભગવાન તો એનાથી મુક્ત છે, પણ ભગવાન આત્મા તો વ્યતિરિક્ત છે. શું કીધું? આ દીકરા દીકરી બંને પરીક્ષા આપી આવ્યા. દીકરો પાસ થયો, દીકરી ફેલ થઈ. મા બાપ શું થયા? મા બાપે પરીક્ષા જ ક્યાં આપી છે? પરીક્ષા આપી હોય તો ફેલ કે પાસ ને. સંસારી જીવો યુક્ત છે, વ્યંજન પર્યાયો અને વિભાવ પર્યાયોથી યુક્ત છે. સિદ્ધ ભગવાન મુક્ત છે, અને આત્મા વ્યતિરિક્ત છે. બોલો તો ખરા. ન યુક્ત છે ન મુક્ત છે, એ તો વ્યતિરિક્ત છે. જાણે કે આલોક આકાશનો દ્રવ્ય હોય. કહું એક વાત, હજી દાખલો આપું છું. અહીંયા ગુરુદેવનું પ્રવચન ચાલતું હોય, આપણે બધાએ તો એમાં આમ ઉછળતા હોય, બરાબર? કોઈ એકાદ કમનસીબ જીવ હોય, બિચારો બહાર બેઠો હોય ને ન સમજાતું હોય, કંટાળો આવતો હોય. અહીંયા જે બેઠા છે યુક્ત છે, બહાર જે બેઠો છે મુક્ત છે, અને રસ્તે રઝળે છે એ વ્યતિરિક્ત છે.
ભૂપતભાઈ, એને સમજાય છે એની સાથે અને નથી સમજાતો એની સાથે કાંઈ લેવું દેવું નહીં. ભગવાન આત્માની જેવી વ્યતિરિક્ત છે અને એવો આ સિદ્ધાંત જે હંમેશા વ્યતિરિક્ત રહે છે એ અનંત દુઃખી થાય છે. આવો આમાં પરતી ખસ સ્વમાં વસ સમજાય છે. જો તો આ ગાથા અને પર્યાયોથી એ સંયુક્ત છે. ઉક્ત બધા પર્યાયોથી સંયુક્ત. હવે આ ગાથા આવડી. હવે ગાથાનું પહેલું જે વાક્ય છે ને, બંને નયોનું સફળ પણ, એટલે જાણે કે બંને નયો સફળ થયા, બંને નયોની સફળતા. બરોબર? કેવી રીતે? સંસ્કૃતમાં જો ઇહ ઈ નય દ્વયસ્ય સફલત્વમ ઉક્તમ મળ્યું તમને બધાને. 368 પેજ, 368 નીચે સંસ્કૃતમાં દ્વૌ હિ નયો ભગવત અર્હત પરમેશ્વરેણ પ્રોક્તૌ. ભગવાન અર્હત પરમેશ્વરે કેટલા નયો કીધા છે? બે નય. દ્રવ્યાર્થિક પર્યાયાર્થિકશ્ચ ઇતિ. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્યમ એવ અર્થ પ્રયોજનમ અસ્ય ઇતિ દ્રવ્યાર્થિક. દ્રવ્ય જ જેમનો અર્થ છે કે પ્રયોજન છે એને દ્રવ્યાર્થિક કહેવામાં આવે છે. પર્યાય એવ અર્થ પ્રયોજનમ અસ્ય ઇતિ પર્યાયાર્થિક. પર્યાય જેમનો અર્થ અથવા પ્રયોજન હોય એને પર્યાયાર્થિક કહેવામાં આવે. હવે એક બહુ ગજબની સલાહ આપી. ન ખલુ ખરેખર એક નયા યત ઉપદેશો ન ગ્રાહ્ય. એક નયને આશ્રિત આપેલો ઉપદેશ કદી પણ ગ્રાહ્ય હોતો નથી. પણ કિંતુ તદુભય નયા યત ઉપદેશ. બંને નયોને અવલંબતો ઉપદેશ જ ગ્રહવા લાયક છે. હવે એક નવી વાત ચાલુ થઈ. સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નય બલેન. કઈ નયે? સત્તા ગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયોને આશ્રયે પૂર્વોક્ત વ્યંજન પર્યાયેભ્ય. પૂર્વે કહેલા વ્યંજન પર્યાયોથી જોજો કે છે મુક્ત તેમજ અમુક્ત સમસ્ત જીવ રાશિ. કાઉન્સમાં લખ્યું છે જો, મુક્ત કહેતા સિદ્ધ, અમુક્ત કહેતા સંસારી. ક્યાં જોવો છો બધા? સાઈડમાં ગુજરાતીમાં આપેલ છે ને, હા એમાં જુઓ કાઉન્સમાં લખેલ છે કે મુક્ત સિદ્ધ ભગવાન અને અમુક્ત સંસારી સમસ્ત જીવ રાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ? કેમ કે સર્વે શુદ્ધાહુ શુદ્ધણયા. શુદ્ધ નયે સર્વ જીવ ખરેખર કેવા છે? શુદ્ધ જ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી. દ્રવ્ય સંગ્રહ 13મી ગાથા. પછી વિભાવ વ્યંજન પર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો, તે સર્વ જીવો એટલે સંસારી પણ અને સિદ્ધો પણ, બરાબર કહે છે સંયુક્ત છે. હવે આમાં વિશેષ એટલું કે સિદ્ધ જીવોને અર્થ પર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજન પર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? કેમ કે સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. જો આ એક સ્પેશિયલ કમેન્ટ્સ કર્યું, પોતે જ પ્રશ્ન ઊભો કર્યો. જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમજ પર્યાયાર્થિક બંને નયોથી સંયુક્ત છે એવું તમે કીધું હતું ને હમણાં. તો એવો સૂત્રાર્થ વ્યર્થ ઠરે. તો એનો ઉત્તર સાંભળો. કહે છે વ્યર્થ નથી ઠરતો, કારણ કે નિગમ એટલે વિકલ્પ, તેમાં હોય તે નૈગમ. તો નૈગમ નહીં, તો નૈગમ નયના 3 પ્રકાર: ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવિ નૈગમ. અહીં ભૂત નૈગમ નયથી અપેક્ષા એ ભગવંત સિદ્ધોને પણ વ્યંજન પર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે. હાલમાં સિદ્ધો છે ને સંસારી હતા કે નહીં? સંસારી હતા તો સિદ્ધ થયા ને. ગુરુદેવ શ્રી તો ઓલો પર્યાયની નહીં માનનારને માટે કેવા ચાબકા માર્યા. પર્યાય સુખરૂપે પરિણમે, એનો અર્થ પર્યાયમાં દુઃખ હતો ને તો એને માનને, એને સ્વીકાર કરને. સિદ્ધોને પણ વ્યંજન પર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે. કેમ કે પૂર્વ કાળે તે ભગવંતો કોણ હતા? સંસારીઓ હતા. એવો વ્યવહાર છે. બરોબર? સાંભળો. હવે આચાર્ય જાણે થાકી ગયા, કંટાળી ગયા છે. બેન કોનાથી? દુનિયાથી.
એમ કહી ધીર નિજ મૌનતા સહજ સમાધિમાં. કહે છે બહુ કથનથી શું, બહુ બકવાસ કરવાથી શું લાભ, તું તો કંઈ કહેવાને લાયક જ નથી. એમ બહુ કથનથી શું લાભ, સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમજ અશુદ્ધ છે. બોલો, વળી પાછો આગમને લઈ આવીને ઊભા કરે. ખ્યાલમાં આવ્યું? સમય થયું છે. ઓલા ચોથા કળશની તો આપણે વાત જ નથી કરી. ઉભય નય વિરોધ ધ્વંસની સાત પદાંકે, પરસ્પરમાં નયો વચ્ચે વિરોધ હોવા છતાં પણ જે વિરોધને મટાડનારી જીનવાણી છે, જીન વચસી રમંતે તે સ્વયં વાંત મોહા. આજે રાત્રિના સ્વાધ્યાયમાં એ જીન વચસી રમંતે એનો અર્થ શું છે? કળશ ટીકામાં આવે છે, બહુ જબરદસ્ત. દિવ્ય ધ્વનિ તો પૌદ્ગલિક છે, વચન તો દિવ્ય ધ્વનિ તો પૌદ્ગલિક છે. એમાં પ્રીતિ, એમાં રુચિની વાત નથી, પણ દિવ્ય ધ્વનિનો ઉપદેશમાં આવેલો જે પરમ ઉપાદેયભૂત શુદ્ધોપયોગ રૂપ જે શુદ્ધ સ્વભાવ ભાવ છે, તે સ્વભાવમાં પ્રીતિ કરવી, શ્રદ્ધા કરવી, પ્રતીતિ કરવી, એનું નામ જીન વચસી રમંત. કળષ્ટિકા વાંત મોહા, એનો મોહ આપોઆપ વમન થયા વિના નહીં રહે, એને વસ્તુની પ્રાપ્તિ થયા વિના નહીં રહે. એવો આખો વિષય છે. રાત્રિના સ્વાધ્યાયમાં એની મસ્તી આપણે લેશું. ઓમ નમઃ શિવાય. निज निधि निज में बताए, यह अनंत उपकार है उसके लिए जिन वाणी माँ को वंदना शत बार है, वंदना शत बार है, वंदना शत बार है. जिनवाणी भारती तो ही जपो दिन रैन, जो तेरी शरणा गहे सो पावे सुख चैन. जावाणी के ज्ञान ते सूझे लोकालोक, सो वाणी मस्तक नवो सदा देत हो ढोक, सदा देत हो